કેમ છો મારા વાલા મિત્રો? સ્વાગત છે તમારું એન્ગ્યુલર વેબ ટેકનોલોજીમાં ફરીથી. આજે બહુ સારો ટોપિક આપણે શીખવાના છીએ, જેનું નામ છે જાવાસ્ક્રિપ્ટ ઓબ્જેક્ટ્સ. બરાબર, જેએસ ઓબ્જેક્ટ્સ. જેએસ ઓબ્જેક્ટ શું છે આપણે શીખશું. બરાબર, એની અંદર શું 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 એની પ્રોપર્ટીઝ શું છે, એની અંદર એનું મેથડ્સ શું છે, એને એક્સેસ કેવી રીતે કરવાનું, પ્રોપર્ટીઝ અને મેથડ્સને, અને ઘણું બધું છે. અને આ બહુ સારો એવો કન્સેપ્ટ છે, એટલે ધ્યાનથી સાંભળજો અને જોતા રહેજો એન્ગ્યુલર વેબ ટેકનોલોજી. લેટ્સ સ્ટાર્ટ. ચાલો, તો આજનો ટોપિક છે જાવાસ્ક્રિપ્ટ ઓબ્જેક્ટ્સ. બરાબર, હવે ઓબ્જેક્ટ્સ, જાવાસ્ક્રિપ્ટની અંદર ઓબ્જેક્ટ્સ કોને કહેવાય? કે ઓબ્જેક્ટ્સ એટલે કે એક તમે રિયલ લાઈફ ઓબ્જેક્ટ, પ્રોપર્ટી અને મેથડ. બરાબર, હવે ઇન રિયલ લાઈફ કાર ઇઝ ઓબ્જેક્ટ. તમે જો રિયલ લાઈફ એક એક્ઝામ્પલ લ્યો, તેમાં કાર છે એ એક ઓબ્જેક્ટ છે. બરાબર, હવે કોઈ પણ ઓબ્જેક્ટ હોય ને એની પ્રોપર્ટીસ હોય અને એના મેથડ્સ હોય. બરાબર, હવે કાર હેઝ પ્રોપર્ટી લાઈક વેટ, કલર. કારની અંદર ધારો કે વેટ હોય, કલર હોય, તો એ બધી એની પ્રોપર્ટી થઈ. અલગ અલગ કારના વેટ અને કલર હોય જ. એમ બધા કારના પ્રોપર્ટીસ, ભલે એની વેલ્યુ અલગ અલગ હોય, પ્રોપર્ટીસ સેમ હોય. ફોર એક્ઝામ્પલ, કારનું વેટ તમે એક ગાડીનું કરો ને બીજી ગાડીનું કરો તો એક ગાડીનું કંઈક વેટ આવ્યું, બીજી ગાડીનું કંઈક આવ્યું, પણ વેટ બેયનું આવશે. એમ તમે એમ ના કહી શકો કે ના આનું વેટ આવશે આનું નહીં આવે. એટલે એ પ્રોપર્ટી કહેવાય, કહેવાનો મતલબ. બરાબર, પછી મેથડ લાઈક સ્ટાર્ટ સ્ટોપ. હવે મેથડ શું છે કે ભાઈ કોઈ પણ એવી પ્રોસેસ છે જે કારની અંદર થાય છે, એટલે એને 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 આપણે મેથડ્સ કહેશું. બરાબર, હવે મેથડ્સને તમે બીજી રીતે કહો તો કે ભાઈ સ્ટાર્ટ સ્ટોપ. કોઈ પણ કાર છે આપણે સ્ટાર્ટ કરીએ તો એ એક મેથડ થયું. બરાબર, સ્ટાર્ટ કર્યું એ એક કાઇન્ડ ઓફ એક એક્શન થયું, બીજી ભાષામાં કહે તો એક્શન. બરાબર, સ્ટાર્ટ કરીએ સ્ટોપ કરીએ એ બધું મેથડ્સ આવે. બરાબર, જેમ કે અહીંયા કાર છે. બરાબર, તો કારનું નેમ કઈ પર હોઈ શકે, BMW છે, પછી મારુતિ સુઝુકી છે, અહીંયા ફિએટ લીધું છે. બરાબર, તો એવી રીતે કંઈ પણ નામ અલગ અલગ હોઈ શકે. બરાબર, પછી કારનું મોડલ છે તો ભાઈ ફિએટ છે તો 500 છે, મારુતિ સુઝુકી છે એની અંદર અલ્ટો 800 ને એવી બધી આવે. બરાબર, પછી ધારો કે ટાટાની છે તો ભાઈ અલ્ટ્રોસ ને એવી બધી, હેરિયર ને એવી બધી આવે, અલગ અલગ આવે. બરાબર, પછી વેટ છે તો બધાનો વેટ અલગ અલગ હોય. કોકનો 1000 કિલોગ્રામ હોય, કોકનો 2000 કિલોગ્રામ હોય. બરાબર, પછી કલર છે તો વ્હાઈટ કલર હોય, બ્લેક કલર હોય, પિંક કલર હોય, કોઈ પણ કલર હોઈ શકે. એવી જ રીતે એ બધા પ્રોપર્ટીઝ છે એના. બરાબર, હવે જો હું મેથડ્સની વાત કરું તો ભાઈ કોઈ પણ કાર છે એ કાર સ્ટાર્ટ થશે. બરાબર, તો સ્ટાર્ટ જે છે એ એની પ્રોસેસ થઈ, એની એક્શન થઈ, એટલે એની એટલે પ્રેક્ટિકલી એની એક્શન થઈ, પ્રોસેસ થઈ. અને જો આપણે જાવાસ્ક્રિપ્ટની અંદર જોઈએ તો એનું મેથડ થયું. બરાબર, સ્ટાર્ટ છે, પછી ડ્રાઈવ કર્યું તો ડ્રાઈવ એક એક્શન થઈ, પછી બ્રેક છે, સ્ટોપ છે. એટલે એ જે મેથડ્સ હોય ને, જનરલી આમાં સમજાવવા એમ માંગે છે કે મેથડ્સ છે ને એ તમારા ઓબ્જેક્ટની અંદર કંઈક ને કંઈક વસ્તુનું મેનિપ્યુલેશન કરીને એની અંદર કંઈક એડ અપડેટ કંઈ પણ તમને પ્રોસેસ, નોર્મલ જે ફંક્શન્સ હોય ને, ફંક્શન્સ એ ફંક્શન્સ જ હોય. પણ આને ઓબ્જેક્ટની અંદર એના ફંક્શન્સ હોય, બારે ન હોય. બરાબર, આપણે આગળ સમજીએ કેવી રીતે. ઓલ કાર્ડ્સ હેવ સેમ પ્રોપર્ટી. પ્રોપર્ટી બધાની સેમ હશે. બરાબર, પણ એની વેલ્યુ અલગ અલગ હશે, કાર ટુ કારમાં ડિફર કરશે. બરાબર, પછી ઓલ કાર્ડ્સ હેવ સમ પ્રોપર્ટી. બધા કાર્ડ્સ આગળ થોડીક પ્રોપર્ટીસ હશે. સોરી, ઓલ કાર્ડ્સ હેવ સેમ મેથડ્સ. બધા આગળ સેમ મેથડ્સ હશે. બરાબર, બટ મેથડ્સ આર પરફોર્મડ એટ ડિફરન્ટ ટાઈમ્સ. બધા મેથડ છે ને અલગ અલગ ટાઈમે પરફોર્મ થશે. કોક ગાડી એવી છે કે ચાવી ભરાવીને આમ ફરાવો એટલે સ્ટાર્ટ થઈ જાય. કોક ગાડી એવી છે તમે એમાં ચાવી ભરાવી જ ન શકો, એની અંદર તમે બટન આવે સ્ટાર્ટ સ્ટોપ ને એવું. બરાબર, એટલે એવી રીતે. હવે જાવાસ્ક્રિપ્ટ મેથ ઓબ્જેક્ટ્સ. બરાબર, આપણે ઓલરેડી વેરિયેબલ્સ આર કન્ટેનર્સ ફોર ડેટા ટાઈપ, ડેટા વેલ્યુઝ. બરાબર, વેરિયેબલ છે એ કોઈ પણ ડેટાને એમાં સ્ટોર કરી શકે, એ આપણે ઓલરેડી શીખી લીધું છે. બરાબર, હવે ધીસ કોડ અસાઇન્સ અ સિમ્પલ વેલ્યુ ફિએટ ટુ અ વેરિયેબલ નેમ કાર. બરાબર,
હવે આ સ્ટેટમેન્ટ શું કહે છે કે ભાઈ કોઈ એક કાર નામનું એક વેરિયેબલ છે, બરાબર, એની અંદર ફિએટ છે, ફિએટ ગાડીનું જે કંપનીનું નામ છે એ એની અંદર એ સ્ટ્રિંગ રીતે સ્ટોર છે, બરાબર. ઓબ્જેક્ટ્સ આર વેરિયેબલ્સ ટુ, એટલે જેમ લેટ કાર કરીને કાર નામનો જે વેરિયેબલ હતો, બરાબર, એવી રીતે ઓબ્જેક્ટ છે એ પણ એક કાઇન્ડ ઓફ વેરિયેબલ જ છે, કેમ કે એની અંદર આપણે કંઈક વેલ્યુ રાખી શકીએ, બરાબર. હવે ધીસ કોડ અસાઇન્સ મેની વેલ્યુઝ ફિએટ 500 વાઇટ ટુ અ વેરિયેબલ નેમ કાર. હવે આ નીચેનો એક્ઝામ્પલ શું કરે છે, કોન્સ્ટન્ટ કાર ઇક્વલ ટુ કર્લી બ્રેકેટ સ્ટાર્ટ એન્ડ, એની અંદર ટાઈપ છે, બરાબર, એની અંદર એ 3 ટાઈપની વેલ્યુ સ્ટોર કરી. ભાઈ એનું નામ શું છે, સોરી એનું ટાઈપ શું છે, તો કે ભાઈ ફિએટ છે. પછી એનું મોડેલ શું છે, તો કે ભાઈ 500. કલર શું છે, તો ભાઈ વ્હાઇટ. એટલે 3 વેલ્યુ, 3 અલગ અલગ કાઇન્ડ ઓફ વેલ્યુ એ કાર્ડ નામના જે કન્ટેનર હતું એની અંદર એને સ્ટોર કરી. સમજાણું? આ એવી રીતે તમે સમજી શકો કે એક મોટો ડ્રમ છે, બરાબર. હવે ડ્રમની અંદર બોટલ્સ પડી છે પાણીની, બરાબર. હવે પાણી તો આખા ડ્રમમાં ભરેલું છે એમ તમે કહી શકો, કેમ કે આખું ડ્રમ પાણીની બોટલ્સથી ભરેલી છે, બરાબર. પણ હું એમ કહું કે અડધી બોટલ એક બોટલ એક કંપનીની છે, બીજી બોટલ બીજી કંપનીની, ત્રીજી બોટલ ત્રીજી કંપનીની છે. તો એ રીતે તમને શું આઈડિયા આવે કે ભાઈ ધારો કે ભાઈ એબીસી કંપનીની 4 બોટલો છે, XYZ કંપનીની 5 બોટલો છે. એવી રીતે કહેવાનો મતલબ એ કે જે ડ્રમ છે, બ્લુ કલરનું ડ્રમ આવે ને આપણે, એ ડ્રમ છે એને તમે ઓબ્જેક્ટ સમજો, અને એની અંદર ધારો કે તમે નીચે સૌથી નીચે શું રાખ્યું, તમે બોટલ્સ રાખી, એની ઉપર ધારો કે તમે કંઈક બીજી વસ્તુ રાખી, ફોર એક્ઝામ્પલ કંઈક ખાવાની વસ્તુઓ રાખી, બરોબર. એની ઉપર તમે કંઈક ધારો કે કંઈક ડ્રિંક્સ રાખ્યું, તો ભાઈ પેપ્સી કે કોકોલા એમ કંઈક રાખી દીધું. તો એ ઓબ્જેક્ટની અંદર તમે હરેક વસ્તુને આમ ઉપાડી શકો. સમજાય છે? જો આ વાતથી આઈડિયા આવી ગયો હોય તો એમ સમજો કે હવે આ કાર્ડ છે, બરોબર, એ ડ્રમ છે, અને આ ફિએટ છે એ ધારો કે બોટલ છે, બરોબર. તો હવે મારી બોટલ અંદરથી ઉપાડવી હોય તો હું શું કરીશ, ધારો કે એક રૂમ છે, તો રૂમમાં પહેલા હું એ ડ્રમ ગોતીશ, બરોબર. તો જાવા સ્ક્રિપ્ટમાં હું પહેલા આનું નામ ગોતીશ. નામ શું છે, તો ભાઈ કાર્ડ. તો ભાઈ કાર્ડની અંદર ટાઈપ એટલે કે ધારો કે બોટલ ગોતવી છે, તો હું શું કરીશ, કાર ડોટ ટાઈપ, એટલે એ જે બ્લુ કલરનો આપણે જે ડ્રમનો મેં એક્ઝામ્પલ આપ્યું, એ ડ્રમ પહેલા ગોતીશ, પછી એની અંદર હાથ નાખીશ ને જોઈશ કે આમાંથી એ પાણીની બોટલ કઈ છે, બરાબર. સમજાય છે ને? એટલે ગ્રુપ ઓફ કી વેલ્યુ પેર ઇઝ ઓબ્જેક્ટ. મારા મુતાબિક મારો એક સિમ્પલ ડેફિનેશન છે કે ભાઈ કી વેલ્યુ પેરની પાઇલ્સ હોય. પાઇલ એટલે કે એક કી વેલ્યુ પેરથી વળી બીજી કી વેલ્યુ પેરથી વળી ત્રીજી કી વેલ્યુ પેરથી એ બધાને મલાવીને એક કન્ટેનરની અંદર તમે રાખી દો, એટલે એ ઓબ્જેક્ટ થયું. સમજાય છે? સિમ્પલ ભાષામાં તમને જે એક એક્ઝામ્પલ આપ્યો, હવે બીજો એક્ઝામ્પલ આપું. ફોર એક્ઝામ્પલ, તમે ઘરમાં રાશન મંગાવતા હશો, કરિયાણું મંગાવતા હશો, બરોબર. તો જે કરિયાણું હોય એમાં અલગ અલગ વસ્તુઓ હોય, બરોબર. ફોર એક્ઝામ્પલ એક કોથળો હોય મોટો, એની અંદર ઘઉં તો અલગ જ આવે, પણ એક કોથળો હોય એની અંદર ધારો કે સાબુ, પછી ટૂથબ્રશ, પછી કઈ પણ XYZ વસ્તુ હોય, તો એ આખા કોથળાની અંદર બધું મિક્સ કરીને ભરી નાખે. આ ઓબ્જેક્ટ એના જેવું જ છે. એ એક ઓબ્જેક્ટ, એક કન્ટેનર છે, બરાબર. એની અંદર તમે બધી વસ્તુઓ નાખી શકો છો. સેમ ટાઈપનો બીજો ઓબ્જેક્ટ તમે બનાવી શકો. સમજાય છે? આઈ હોપ તમને ક્લિયર થતું હશે, બરાબર. હવે ધ વેલ્યુ આર રિટન એઝ નેમ વેલ્યુ પેર્સ, એટલે કી વેલ્યુ પેર્સ, નેમ વેલ્યુ પેર્સ એક જ છે. નેમ એન્ડ વેલ્યુ સેપરેટેડ બાય કોલન. કોલન એટલે આને કોલન કહેવાય, કે 2 ટપકા છે ને એને તમે કોલન કહી શકો. એટલે 2 કોલનથી કી વેલ્યુ પેરને તમે સેપરેટ કરી શકો, અને 2 કી વેલ્યુ પેરને સેપરેટ કરવા માટે કોમા આવે, જેમ કે આ કી અને આ વેલ્યુ છે, બરાબર. હવે એ કોમા કરીશ એટલે આ એક થઈ. હવે બીજી લખ્યું હોય તો કોમા કમ્પલસરી છે, એટલે આ લખ્યું, વળી ત્રીજી લખ્યું હોય તો કોમા કમ્પલસરી છે, બરાબર. હવે આના પછી કઈ નથી તો કોમા કમ્પલસરી નથી. સમજાય ગયું? સિમ્પલ. હવે જાવાસ્ક્રિપ્ટની અંદર તમે ઓબ્જેક્ટ જો બનાવો છો, તો આ લોકો એવું કહે છે કે કોમન પ્રેક્ટિસ એવી છે કે ભાઈ તમે ડિક્લેર કરો કોન્સ્ટ કરીને, કોન્સ્ટ કાર, બરાબર, કોન્સ્ટ લેટ અને વેર.
એ 3 આપણે શીખ્યા હતા, યાદ કરો. બરોબર. હવે ઓબ્જેક્ટ ડેફિનેશન. ઓબ્જેક્ટ ડેફિનેશન એટલે શું કે યુ ડિફાઇન એન્ડ ક્રિએટ અ જાવાસ્ક્રિપ્ટ ઓબ્જેક્ટ વિથ અ ઓબ્જેક્ટ લિટરલ. એક ઓબ્જેક્ટ લિટરલની જેમ તમે એને ડિફાઇન કરી શકો. ઓબ્જેક્ટ લિટરલ એટલે શું કે ભાઈ કર્લી બ્રેસીસની અંદર કી વેલ્યુ પેર્સનું કલેક્શન એટલે એ ઓબ્જેક્ટ લિટરલ. બરાબર. પર્સન છે તો પર્સનનું ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, એજ, આઈ, કલર, એ અલગ અલગ એની પ્રોપર્ટીઝ છે. પ્રોપર્ટીઝની આ બધી એની રેસ્પેક્ટિવ વેલ્યુઝ છે. બરાબર. સ્પેસીસ એન્ડ બ્રેક લાઇન્સ આર નોટ ઇમ્પોર્ટન્ટ. તમે મલ્ટિપલ લાઇન્સની અંદર એ વસ્તુ કરી શકો. જેમ કે કોન્સ્ટન્ટ પર્સન એના જેવું ઇક્વલ ટુ કર્લી બ્રેસીસ સ્ટાર્ટ અને એન્ડ છે એ બીજી લાઇનમાં જ છે. તો એ બે લાઇનની વચ્ચે જે કંઈ પણ કી વેલ્યુ પેર છે એ તમે લખી શકો. એટલે આ કર્લી બ્રેસીસ ને આ કર્લી બ્રેસીસની વચ્ચે જે કંઈ પણ છે એ કન્સિડર કરશે એની કન્ટેનરની અંદર. બરાબર. એટલે સેમ લાઇનમાં લખવી કમ્પલસરી નથી. ઓબ્જેક્ટ પ્રોપર્ટીઝ. પ્રોપર્ટીઝ શું છે કે ભાઈ ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, એજ, આ બધું એની વેલ્યુઝ છે. આ પ્રોપર્ટીઝ છે ના એની વેલ્યુઝ છે. બરાબર. એક્સેસિંગ ઓબ્જેક્ટ પ્રોપર્ટીઝ. હવે એની અંદર શું થાય છે, ઓબ્જેક્ટની પ્રોપર્ટી તમને ચેક કરવી છે કે એની અંદર શું વેલ્યુ છે. કન્સોલ.logમાં તમને નાખવી છે. બરાબર. તો એ બે રીતે ચેક થાય. એક શું છે, તમે ડોટ કરી ઓબ્જેક્ટનું નામ, ડોટ એની પ્રોપર્ટીનું નામ, એવું કરશો તો એની વેલ્યુ આવી જશે. બીજી રીત શું છે કે ભાઈ તમે ઓબ્જેક્ટનું નામ, પછી રાઉન્ડ સ્ક્વેર બ્રેકેટ, એની અંદર સિંગલ કા ડબલ કોટ, ને એની અંદર તમે એ પ્રોપર્ટીનું નામ લખશો. તો આ બે રીતથી તમે લઈ આવી શકો છો. આ કેવી વાત થઈ કે તમે એક કોથળો લીધો, બરાબર, એની અંદર બધી વસ્તુઓ ભરી નાખી. બરાબર. હવે ઉપરથી એક ચેન છે ને નીચેથી એક ચેન છે. બરાબર. હવે તમે ઉપરથી કાઢો છો તો એ તમે એ જ વસ્તુ કાઢી શકશો, નીચેથી કાઢો છો તો એ જ વસ્તુ કાઢી શકો છો. આમાં જાવાસ્ક્રિપ્ટની અંદર એવું ન વિચારો કે ઉપરથી કાઢો તો ઉપરની જ વસ્તુ આવે, નીચેથી કાઢો નીચેની જ વસ્તુ આવે. એ એક્ઝામ્પલ ઉપર ધ્યાન ના દો. હું કહું છું એ રીત ઉપર ધ્યાન દો કે આ વસ્તુ કેવી રીતે પોસિબલ છે. બે રીતે અલગ અલગ રીતે આપણે એક્સેસ કરી શકીએ. સમજાયું? હવે એક્ઝામ્પલ ઉપર જે એક્ઝામ્પલ હતો એ પ્રમાણે પર્સનની અંદર લાસ્ટ નેમ તમને એક્સેસ કરવું હોય તો પર્સન ડોટ લાસ્ટ નેમ થશે, અથવા પર્સન સ્ક્વેર બ્રેકેટ સિંગલ અથવા ડબલ કોટ જે તમને જોતું હોય. અહીંયા જો સિંગલ કરો તો અહીંયા સિંગલ કરવાનું, અહીંયા ડબલ કરો તો અહીંયા ડબલ કરવાનું. સમજાય? એટલે પર્સન ડોટ લાસ્ટ નેમ અને પર્સન ઓફ લાસ્ટ નેમ બે વસ્તુ તમે કરી શકો. સોરી. JavaScript objects are containers for named values called properties. બરાબર. named value properties જે છે, જે JavaScript ઓબ્જેક્ટ છે ને એ કન્ટેનર છે. બરાબર. ફોર નેમ્ડ વેલ્યુ એટલે કંઈક નામ અને વેલ્યુના જે કલેક્શન છે એ એક કન્ટેનરમાં ઇન્સર્ટ આપણે કીધું એ જ રીતે. બરાબર. પ્રોપર્ટીઝ કોને કહેવાય કે ભાઈ નેમ અને વેલ્યુ હોય. બરાબર. એના કન્ટેનરો એને પ્રોપર્ટીઝ કહેવાય. નેક્સ્ટ ઓબ્જેક્ટ મેથડ્સ. ઓબ્જેક્ટ મેથડ્સ એટલે શું? પ્રોપર્ટી એટલે તમે સમજી કે કી વેલ્યુ પેર છે. હવે મેથડ્સ એટલે શું કે ઓબ્જેક્ટ્સ કેન હેવ ઓલ્સો હેવ મેથડ્સ. મેથડ્સ એટલે સિમ્પલ ફંક્શન્સ. સમજાઈ ગયું? હવે મેથડ્સ આર એક્શન્સ ધેટ કેન પરફોર્મ ઓન ઓબ્જેક્ટ્સ. ઓબ્જેક્ટ્સની અંદર તમે કંઈ પણ વસ્તુ, કોઈ પણ એક્શન પરફોર્મ કરવી છે તો એના માટે તમને એમાં મેથડ્સ ઇમ્પ્લિમેન્ટ કરવી પડશે. બરાબર. મેથડ્સ આર sorted in property as function definition. ફંક્શન ડેફિનેશન તમે મેથડને એક રીતે સ્ટોર કરી શકો. ડેટા સ્ટોર ન થાય પણ કંઈક પરફોર્મ થાય એક્શન્સ. બરાબર. કહેવાનો મતલબ કે જે ઉપર જે પર્સન નામનો ઓબ્જેક્ટ આપણે બનાવ્યો હતો, બરાબર, એમાં ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, એજ અને આઈ કલર એટલું હતું. હવે અહીંયા એક ફૂલ નેમ એવું એક મેથડ છે. મેથડની અંદર શું કર્યું આપણે? ફંક્શન રાઉન્ડ બ્રેકેટ. આપણે નોર્મલ ફંક્શન બનાવીએ એમાં શું હોય કે ફંક્શન કીવર્ડ સ્પેસ ફંક્શનનું નામ પછી રાઉન્ડ બ્રેકેટ. આમાં ખાલી ફંક્શનનું નામ નહીં આવે, બાકી ફંક્શન રાઉન્ડ બ્રેકેટ કરશો એટલે એ શું થશે, ફંક્શનનું નામ ક્યાંક લખેલું હોય ને એમાં તમે આખો ફંક્શન નાખતા હો ને તો એમાં ફંક્શનનું નામ એડ ન કરવાનું, કેમ કે ઓલરેડી ફંક્શનનું નામ અહીંયા આપેલું છે. ફર્સ્ટ નેમ એઝ અ ફંક્શન છે, એઝ અ મેથડ છે. ઓબ્જેક્ટની ભાષામાં મેથડ કહી શકો ને નોર્મલ ભાષામાં તમે ફંક્શન્સ કહી શકો. આ ફંક્શનનું નામ છે કે મેથડનું નામ છે અને એની અંદર આ આખો ફંક્શન અસાઇન થયો છે. સમજાઈ ગયું?
ફંક્શન રાઉન્ડ બ્રેકેટ અને જેમ ઓમાં કર્યું તો એમ જ સેમ ટુ સેમ જ કર્લી બ્રેસેસ રિટર્ન ધીસ ડોટ ફર્સ્ટ નેમ પ્લસ ડબલ કોડ સ્પેસ માટે ને પ્લસ ધીસ ડોટ લાસ્ટ નેમ. હવે તમને અને પછી છેલ્લે કર્લી બ્રેસેસ ઓફ થઈ જશે. આ તમને વિચાર થતો હશે આ ધીસ શું છે ભાઈ, ધીસ કઈ કોઈ ચિડિયાખાના હોય. એટલે ધીસ એટલે શું કે તમને આખા ઓબ્જેક્ટની અંદર કોઈ પર વસ્તુ કોઈ પર પ્રોપર્ટી એક્સેસ કરવી છે ફંક્શનની અંદર, બરોબર. એક કલેક્શનની અંદર, બરોબર, એક કોથળાની અંદર તમે 2 સાબુ રાખ્યા છે, બરોબર. હવે એ સાબુ તમને, બરોબર, એવું ચેક કરવું છે કે ભાઈ આ 2 સાબુ છે એના નામ શું છે, તો તમને શું કરવું પડશે? 2 સાબુ નામ સાઈડમાં લઈ આવવા પડશે અને પછી એને વાંચવું પડશે. સમજાય? તો આ વસ્તુ કરવા માટે જે આ અહીંયાથી આમ સફળ કરીને બાજુમાં લઈ આવ્યો એ કામ કરે છે ફંક્શન, બરોબર. પણ એ કોને પકડવું, બરોબર, એ કોને પકડવું, એ પકડવા માટે ધીસ કરીને તેનું નામ લખવું પડે. ભાઈ ધીસ ડોટ સાબુ, એ ધીસ ન્યાવ સાબુ, એ ધીસ ન્યાવ સાબુ, પછી બેને ભેગા રાખીને પછી વાંચો. આ એક્ઝામ્પલ ઇરરિલેવન્ટ છે, પણ તમને સમજાવવા માટે એક આના જેવો એક્ઝામ્પલ મને જે મગજમાં આવ્યો એ તમને મેં હમણાં કીધું. ઓકે, ચાલો નેક્સ્ટ. સમજાઈ ગયું? હવે પર્સન ડોટ ફૂલ નેમ કરશે, પર્સન ડોટ ફૂલ નેમ રાઉન્ડ બ્રેકેટ કરશે તો એમાં શું આવશે? જેમ કે આ જ એક્ઝામ્પલ છે એમાં જોન સ્પેસ ડીઓ, એવી રીતે જોન સ્પેસ ડીઓ એવો જવાબ આવશે, બરોબર. બીજો એના જેવો જ એક્ઝામ્પલ, સેમ એક્ઝામ્પલ છે ફૂલ નેમ, બરાબર. ઇન ધ એવર એક્ઝામ્પલ ધીસ રિફર ટુ પર્સન ઓબ્જેક્ટ, પર્સન ઓબ્જેક્ટ જે હતો એને રિફર કરશે, બરાબર. ધીસ ડોટ ફર્સ્ટ નેમ મીન્સ ફર્સ્ટ નેમ પ્રોપર્ટી ઓફ પર્સન, ધીસ ડોટ લાસ્ટ નેમ મીન્સ લાસ્ટ નેમ પ્રોપર્ટી ઓફ પર્સન. એ તો સમજાઈ ગયું? વોટ ઇઝ ધીસ? ધીસ શું છે? ધીસ કીવર્ડ રિફર્સ ટુ એન ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટની અંદર જો તમે ધીસ વાપરો છો તો એ ઓબ્જેક્ટને રિફર કરશે, બરાબર. વિચ ઓબ્જેક્ટ ડિપેન્ડ્સ ઓન હાઉ ધીસ ઇઝ બિંગ ઇન્વોલ્વડ, યુઝડ ઓર કોલ્ડ. હવે ધીસ કેવી રીતે યુઝ થયો છે એના ઉપર નક્કી થશે કે ભાઈ ધીસ નો યુઝ શું છે. હવે એના ઓબ્જેક્ટ મેથડ, ઓબ્જેક્ટના મેથડની અંદર જો ધીસ યુઝ થાય છે તો એ ઓબ્જેક્ટને રિફર કરશે, બરાબર. પછી અલોન ધીસ રિફર્સ ટુ ગ્લોબલ ઓબ્જેક્ટ, નોર્મલ તમે ધીસ લખો છો તો એ ગ્લોબલી આખા જાવાસ્ક્રિપ્ટની ફાઇલ્સમાં તમે જે કંઈ કર્યું છે એને રિફર કરશે. ઇન ધ ફંક્શન ધીસ રિફર ટુ ગ્લોબલ ઓબ્જેક્ટ, કોઈ પણ એક નોર્મલ ફંક્શન છે ઓબ્જેક્ટની બહાર, ઓબ્જેક્ટની અંદર નહીં, ઓબ્જેક્ટને ભૂલી જાવ, ઓબ્જેક્ટ છે જ નહીં જાવાસ્ક્રિપ્ટની ફાઇલની અંદર. ધારો કે ધીસ કરીને કંઈક આપણે વેરિયેબલનું નામ લખ્યું તો એ વેરિયેબલનું નામ આખા જાવાસ્ક્રિપ્ટ ફાઇલમાં જો હશે તો એને લઈ આવશે, સમજાઈ ગયું? પછી ધીસ ડોટ ફંક્શન ઇન સ્ટ્રિક્ટ મોડ ધીસ ઇઝ અનડિફાઇન્ડ, જો એક ફંક્શન છે ને ફંક્શનને આપણે સ્ટ્રિક્ટ લખીએ, એક સ્ટ્રિક્ટ કરીને આપણે પાછળ લખી શકીએ, એ હું પછી સમજાવીશ એનો યુઝ શું છે અને શું છે. તો સ્ટ્રિક્ટ ફંક્શન્સ હોય ને તો એની અંદર ધીસ અનડિફાઇન્ડ, એની કોઈ વેલ્યુ ન હોય, બરાબર. ઇન એન ઇવેન્ટ, કોઈ પણ એક ઇવેન્ટ હોય, ઇવેન્ટ આપણે નેક્સ્ટ ટોપિક છે એમાં ડિટેલમાં સમજશું, પણ ઇવેન્ટ એટલે શું તમને ઓલરેડી થોડું ઘણું તો આઈડિયા છે જ કે ઇવેન્ટ એટલે કોઈ પણ ક્લિક ઇવેન્ટ કે ભાઈ ટચ ઇવેન્ટ કે કોઈ પણ ઇવેન્ટ હોય, બરોબર. કોઈ બટન એડનો બટન છે તમે ક્લિક કર્યો તો એ એક ઇવેન્ટ જનરેટ થાય. તો એ ઇવેન્ટ છે એની અંદર જો તમે ધીસ નાખો છો, બરોબર, ધીસ યુઝ કરો છો તો ઇટ રિફર્સ ટુ ધ એલિમેન્ટ ધેટ રિસીવ્ડ ધ ઇવેન્ટ, જે એલિમેન્ટ એને રિસીવ કરે છે, બરોબર, એને ધીસ રિફર કરશે, સમજાય ગયું? ફોર એક્ઝામ્પલ ક્લિક ઇવેન્ટ છે એની અંદર ફંક્શનનું નામ તમે એવું રાખ્યું કે ભાઈ ધારો કે અહીંયા તમે 2 ઇનપુટ છે કે ભાઈ પહેલો ઇનપુટ પ્લસ બીજો ઇનપુટ અને ઇક્વલ ટુ કરીને ત્રીજો ઇનપુટ છે, તમને અહીંયા 5 નાખ્યું, અહીંયા 5 નાખ્યું, તો અહીંયા 10 લાવવું છે તો હું ધારો કે એના ચેન્જ કંઈક તમે લખ્યું તો એ ચેન્જ ઇવેન્ટ ઉપર, ઇનપુટની ચેન્જ ઇવેન્ટ ઉપર તમે એમાં એવું કર્યું કે ભાઈ આ 2 ની અંદર વેલ્યુ હોય તો મારે શું કરવાનું, ત્રીજાની અંદર વેલ્યુ ફિલ કરી નાખવાની, એવો એક સિમ્પલ એક્ઝામ્પલ હોય તો શું કરશે કે ભાઈ આની ચેન્જ ઇવેન્ટ ને આની ચેન્જ ઇવેન્ટ બેયને આપણે ટ્રેક કરશું, તો બેયની અંદર વેલ્યુઝ હશે ત્યારે બેયને એડ કરી અને ત્રીજાની અંદર નાખી દેશું. એટલે ધારો કે ફર્સ્ટ જે ઇનપુટ છે એની અંદર જો ફંક્શન બનાવ્યું હશે ને એ ફંક્શનની અંદર આપણે ધીસ લખશું તો એ કોને પોઈન્ટ કરશે,
એની વેલ્યુને, સમજાણું? ડિટેલમાં આપણે સમજશું આગળ, પણ સમજી જાઓ કે આ એના માટે છે. મેથડ્સ લાઈક કોલ, અપ્લાય, બિલ્ડ, બાઇન્ડ કેન રિફર ટુ ધીસ ટુ એની ઓબ્જેક્ટ. કોઈ પણ મેથડની અંદર તમે કોલ, અપ્લાય, બાઇન્ડ એવું કંઈક લખો છો, બરાબર, એવા મેથડ્સ બનાવો છો, તો કેન રિફર ટુ ધીસ, કેન રિફર ધીસ ટુ એની ઓબ્જેક્ટ, તો એ કોઈ પણ ઓબ્જેક્ટને રિફર કરી શકે છે, બરાબર. નોટ, ધીસ ઇઝ નોટ અ વેરિયેબલ. ધીસ છે એ વેરિયેબલ નથી, બરાબર. ઇટ ઇઝ અ કીવર્ડ. યુ કેન નોટ ચેન્જ ધ વેલ્યુ ઓફ ધીસ. ધીસની વેલ્યુ તમે ચેન્જ ન કરી શકો. કોઈ પણ વેરિયેબલ છે, જેમ કે તમે લેટ સ્પેસ વેરિયેબલનું નામ કંઈક લખ્યું, ધારો કે નેમ, ને એની અંદર ઇક્વલ ટુ કરીને કંઈક નાખી દીધું, ધારો કે મેં મારું નામ નાખ્યું અમિત, બરાબર. હવે એ નામને તમે બીજી લાઈનમાં આવીને તમે એ જ નેમ ઇક્વલ ટુ કંઈક બીજું નામ કરી નાખ્યું, ધારો કે ઘનશ્યામભાઈ, બરાબર. તો એ વસ્તુ ચેન્જેબલ છે. વેરિયેબલને આપણે ચેન્જ કરી શકીએ, એ અલગ વસ્તુ છે. ભાઈ અલગ અલગ રીતે ડિફાઇન કરો તો અલગ અલગ વેરિયેબલ ચેન્જ ન થઈ શકે. તો એ બીજો કોન્સેપ્ટ છે. લેટ અને વેર ની અંદર તમે કંઈ પણ નાખો છો તો એ ચેન્જ થઈ શકે છે. એવું રીતે ધીસની વેલ્યુ તમે ચેન્જ ન કરી શકો. સમજાય? ધીસ કીવર્ડ, ધીસનું તમને જો આખું ડિટેલમાં જોવું હોય તો એને ટ્યુટોરિયલ આ લોકોએ આપ્યું છે, તમે આમાં જઈ શકો છો, બરાબર. ધીસ શું છે ને એનો આખો ટ્યુટોરિયલ છે અહીંયા, એના ઉપર આપણે હમણાં નથી જતા, કેમ કે એ આગળ આપણે આવશે. ઓકે. એક્સેસિંગ ઓબ્જેક્ટ મેથડ્સ. ઓબ્જેક્ટની અંદર જે મેથડ્સ છે એને એક્સેસ કેવી રીતે કરવાનું, હમણાં સુધી આપણે ડિફાઇન કર્યું, એક્સેસ કરવાનું નથી જોયું. તો સિમ્પલ વે છે. ઓબ્જેક્ટ નેમ ડોટ મેથડ નેમ રાઉન્ડ બ્રેકેટ. સિમ્પલ. જે નોર્મલ આપણે ફંક્શન કોઈ કોલ કરીએ તો મેથડ નેમ અને રાઉન્ડ બ્રેકેટ હતું, ને આમાં આપણે ઓબ્જેક્ટ નેમ ડોટ કરીને ફંક્શન રાઉન્ડ બ્રેકેટ. સિમ્પલ, બરાબર. હવે તમે જોઈ શકો છો, જેમ કે ઉપર પર્સનની અંદર ફૂલ નેમ હતું, બરાબર. તો અહીંયા એ લોકો કેવું રીતે કર્યું, પર્સન ડોટ ફૂલ નેમ રાઉન્ડ બ્રેકેટ, બરાબર. એ આપણે નેમની અંદર એક નેમ નામનો વેરિયેબલ છે, એની અંદર આપણે સ્ટોર કરાવી દીધું. એટલે જોન ડીઓ એમ કંઈક હતું, યાદ હોય તો એ આપણે આ નેમની અંદર સ્ટોર થઈએ છે. સમજાઈ ગયું? ઓકે, થેન્ક્સ. If you access a method without the round parameter, it will return the function definition. જો તમે જેમ કે પર્સન ડોટ ફૂલ નેમ એક મેથડનું નામ છે, બરાબર. હવે એ તમે રાઉન્ડ બ્રેકેટ નથી લખતા, સેમ આપણે ફંક્શન્સમાં જે જોયું હતું એના જેવું જ. તો ભાઈ તમે રાઉન્ડ બ્રેકેટ નથી લખતા તો એ ડેફિનેશન રિટર્ન કરશે. જો રાઉન્ડ બ્રેકેટ લખો છો તો એની વેલ્યુ રિટર્ન કરશે. સમજાઈ ગયું? આમાં એવું જ છે કે જો તમે પર્સન ડોટ ફૂલ નેમ એવું લખ્યું સિમ્પલ, તો એ ફૂલ નેમની અંદર કર્લી બ્રેસીસ વાળું જે આખું ફંક્શન છે એ રિટર્ન કરી દેશે. જો તમે રાઉન્ડ બ્રેકેટ કર્યું તો એની અંદર જે વેલ્યુ રિટર્ન થતી હશે ને એ રિટર્ન કરશે. સમજાઈ ગયું? એટલે ઇન્વોક કેવી રીતે કરવું એ આ છે. નેક્સ્ટ, ડુ નોટ ડિક્લેર સ્ટ્રિંગ, નંબર્સ, બુલિયન્સ એઝ ઓબ્જેક્ટ. આપણે છે ને કોઈ પણ વેરિયેબલને છે ને ન્યૂ કરીને આપણે એને નવી વેલ્યુ અસાઇન કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, લેટ એક્સ ઇક્વલ ટુ ન્યૂ સ્ટ્રિંગ, બરાબર. એ છે ને એક સ્ટ્રિંગનો ઓબ્જેક્ટ ડિક્લેર કરશે, બરાબર. લેટ વાય ઇક્વલ ટુ ન્યૂ નંબર એન કેપિટલ અને રાઉન્ડ બ્રેકેટ આવું કરશો તો એ એક નંબર ઓબ્જેક્ટ ડિફાઇન કરશે. ઝેડ ઇક્વલ ટુ ન્યૂ બુલિયન, તો એ એક બુલિયન ટ્રુ ફોલ્સની વેલ્યુમાં સ્ટોર કરી શકે એવો એક ઓબ્જેક્ટ રિટર્ન કરશે, બરાબર. પણ એવોઇડ ધેટ, અને તમે એનાથી દૂર રહો. કેમ કે શું કામ તમે એવોઇડ કરો સ્ટ્રિંગ, નંબર, બુલિયન ઓબ્જેક્ટ્સને? બીકોઝ દે કોમ્પ્લિકેટ યોર કોડ. તમારા કોડને કોમ્પ્લેક્સ કરી નાખશે, કોમ્પ્લિકેટ કરી નાખશે એન્ડ સ્લો ડાઉન ધ એક્ઝિક્યુશન સ્પીડ. તો તમે તમારી સ્પીડને સ્લો ડાઉન કરી નાખશે, બરાબર. You can learn more about objects later in the tutorial. તમે ટ્યુટોરિયલમાં આગળ જેમ આગળ વધશો એમ આપણે ઓબ્જેક્ટ્સ વિશે ડિટેલમાં શીખશું. આજ માટે આટલું જ. મને આપો રજા. આશા કરું છું તમને મજા આવી હશે અને ઘણું બધું શીખવા મળ્યું હશે. ને આવી રીતે જ જો તમને મજા આવતી હોય તો જોતા રહેજો. અને એક સમરી રીતે આજે આપણે શું શીખ્યું કે ભાઈ જાવાસ્ક્રિપ્ટની અંદર ઓબ્જેક્ટ શું છે, બરાબર. ઓબ્જેક્ટ
ની અંદર શું શું હોય છે ભાઈ ઓબ્જેક્ટની અંદર પ્રોપર્ટીઝ હોય છે બરાબર. પ્રોપર્ટીઝને એક્સેસ કેવી રીતે કરવાનું એ શીખ્યું. પછી પ્રોપર્ટીઝની અંદર બીજું મેથડ્સ હોય છે, મેથડ્સની અંદર આખો ફંક્શન આપણે નાખી શકીએ છીએ બરાબર. બીજું આપણે શીખ્યું કે ભાઈ ફંક્શનને એક્સેસ કેવી રીતે કરવાનું. ઓબ્જેક્ટની અંદર ફંક્શન હોય તો એની અંદર ધીસ યુઝ કર્યો તો ધીસનો આપણે યુઝ જોયો. પછી ધીસના અલગ અલગ આપણે રીત જોયા કે ભાઈ ફંક્શનની અંદર યુઝ કેવી રીતે થાય, ફંક્શનની બહાર યુઝ કેવી રીતે થાય. એક મેથડની ઓબ્જેક્ટની અંદર ફંક્શન હોય તો ઓબ્જેક્ટની અંદર મેથડ હોય એનો ફંક્શન હોય તો એની અંદર યુઝ કેવી રીતે થાય અને નોર્મલ યુઝ કેવી રીતે થાય બરાબર. આશા રાખું છું કે તમને મજા આવી હશે અને કંઈ પણ ડાઉટ્સ હોય, કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. મારા આ યુટ્યુબની અંદર તમે કમેન્ટ્સ કરી શકો છો. કમેન્ટ્સ તમારો જ છે, મેં પહેલે જ કીધેલું છે, હજી એકવાર કહું છું. અને આશા કરું છું તમને મજા આવતી હશે અને આવી રીતે જ જોતા રહેજો. અને કૃપા કરીને આ ચેનલને લાઈક કરી નાખો, શેર કરી નાખો, સબસ્ક્રાઈબ કરી નાખો, જેનાથી જે લોકોને આ વસ્તુ શીખવાની ઈચ્છા હોય, જે તમારા સર્કલમાં હોય તો તમે એને રિફર કરી શકો છો આ વિડીયો બરાબર. ને આખો ટ્યુટોરિયલ રેફર કરજો જેનાથી એને પહેલાંથી શીખવાની મજા આવે બરાબર. આશા કરું છું તમને મજા આવી હશે અને આવી રીતે જ પ્રેમ તમારો બનાવી રાખજો. અને થેન્ક યુ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ.